શ્રી 5 તાલુકા પ્રજાપતિ સમાજ દહેગામ દ્વારા આજે દહેગામ ખાતે જે પ્રકારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે 40 જેટલા જોડકાઓ છે તેમને આજે પ્રભુતામાં પગલાં પાડે છે ત્યારે સમાજના પ્રમુખ છે અમૃતભાઈ પ્રજાપતિ, તેમની સાથે સીધી વાતચીત કરીશું। અમૃતભાઈ, આજે 32મો સમૂહ લગ્ન યોજાયો, કેટલા જોડકા પરણ્યા અને આખું આયોજન કઈ રીતનું હતું? આજે અમારો 32મો સમૂહ લગ્ન યોજાયો અને એનું આયોજન બહુ શિસ્તબદ્ધ રીતે હતું। આજે અમે ભોજન સમારંભ પહેલાં અમે લગ્નની ચોરી અને ભોજન સમારંભ જોડે રાખતા, પણ આ વર્ષે અમે થોડું આયોજન બદલ્યું। ભોજન સમારંભ જુદો રાખ્યો અને ચોરીનું આયોજન જુદું રાખ્યું। અમે દ્વારકેશ કોલ્ડ સ્ટોરેજમાં 32મો સમૂહ લગ્ન યોજ્યો। હર્ષદભાઈ પ્રજાપતિ ત્રાગડના એ માલિક છે અને એમના અનુસંધાનમાં જે કંઈ અમને સેવા આપી છે એ અદ્ભુત હતી। દરેક સેવાઓ એમને લાઇટ, પાણી, મજૂર દરેકની સેવા એમને પૂરી પાડી છે અને આનાથી પણ સારા પ્રસંગો આવતા દિવસોમાં કરીએ એવી અમારી આશા છે। અમૃતભાઈ, જે પ્રકારે વાત કરવામાં આવે તો ત્યારે સમાજમાં એક પ્રકારનો ટ્રેન્ડ થયો છે કે ભાઈ હું કરું તો બીજો કરે, લોકો ગેર લગ્ન કરીને ખોટા ખર્ચાઓ કરતા હોય છે। એવા જે વાલીઓ છે અથવા તો જેના માતા પિતા છે તેમના માટે કયા પ્રકારનો મેસેજ? જેમ લોકો ગેર લગ્ન કરે છે ખરેખર પૈસાનો દુરુપયોગ થાય છે। જો આ રીતે સમૂહ લગ્નમાં જોડાય તો એમના માટે પૈસા કમાવા તો બહુ દોયલા છે, પણ વાપરવામાં તો ઘડીકમાં પૈસા વપરાઈ જાય છે। એક વખત બાપ દેવું કરીને દીકરી અને દીકરાના લગ્ન કરે છે। દીકરાઓ એમ સમજે કે મારા બાપા તો લગ્ન કર્યું, મને મજા આવી, પણ એવું ન રાખવું જોઈએ। દીકરાએ પણ બાપનું ધ્યાન રાખવું જોઈએ કે બાપા મારા કઈ રીતે કમાઈ લાવે છે અને કેવી રીતે મને લગ્ન કરાવે છે। કાલ ઉઠીને એ દેવું કરશે તો દીકરાને જ ભરવાનું થશે અને કન્યાઓને પણ વિચારવું જોઈએ કે મારા બાપાએ મને દેવું કરી અને પરણાવી છે તો એ પણ દેવામાં ડૂબશે અને મારું ઘર સંસાર જે ચાલે છે એમાં મને કંઈ મજા નહીં આવે। તો એને પણ એના દીકરીએ પણ વિચાર કરવો જોઈએ। ખોટા રીત રિવાજો મુજબ ખોટા પ્રીવેડિંગ શૂટિંગ, બીજા કોઈ બેન્ડ વાજા આવવાનો ટ્રેન્ડ ન રાખવો જોઈએ। આજે હલ્દીનો મહેંદીનો બહુ ટ્રેન્ડ થયો છે, એ ટ્રેન્ડમાં પણ એમને સજાગ રહેવું જોઈએ અને બાપને ખોટો ખર્ચો ના કરાવે, દીકરાઓ ખોટા ખર્ચા ના કરાવે અને સમૂહ લગ્નમાં જોડાઈ સાદાઈથી લગ્ન કરે એવું અમારું મંતવ્ય છે। અને આજ પછી અમે આવા સમૂહ લગ્ન યોજીશું, એમાં આ રીતે મેસેજો મૂકીશું અને આના માટે એક મારે મિટિંગ કરવાની છે। દરેક ગુણના પ્રજાપતિ સમાજ ભેગા થાય અને આ કુરિવાજોને નાબૂદી કરીએ એવું મારું મંતવ્ય છે। એટલે દરેક સમાજને ભેગા કરવાની અમારી થોડા ટૂંક સમયમાં આનું અમે આયોજન કરીશું। સમાજના જે મંત્રી છે રમેશભાઈ પ્રજાપતિ, તેમની સાથે વાત કરી। રમેશભાઈ, જે પ્રકારે 5 તાલુકા છે, પરંતુ ગુજરાતભરમાંથી આ બાળકો જે પતિ પત્ની છે પરણવા માટે આવતા હોય છે, તો આગામી દિવસોમાં કયા પ્રકારનું આયોજન છે? આગામી દિવસોમાં અમારો 5 તાલુકા પ્રજાપતિ સમાજ, આમ તો અમે અમારા 5 તાલુકાના જે ગામો હોય એ જ દીકરીઓ લઈએ છીએ, પરંતુ જે ગામ કે જ્યાં સમૂહ લગ્નો થઈ શકતા નથી એવી દરેક તાલુકા વાઇઝ અમે 5 જોડકા અમારા તાલુકા સિવાયનો હોય તેને અમારા આ સમૂહ લગ્નમાં સમાવી અને એમને અમે સમૂહ લગ્ન કરાવીએ છીએ। સમૂહ લગ્ન એક એવી વસ્તુ છે કે જ્યારે દીકરો દીકરી સમૂહમાં પરણવા આવે ત્યારે પોતાના મા બાપને એમ થાય કે અરે રે મારી પાસે પૈસા નથી એટલે મારો દીકરો સમૂહમાં પરણવા ગયો, પણ એવું સમજવું નહીં। સમૂહ એ સમાજ છે અને સમાજની અંદર જે કાર્ય થાય એ સારું જ થતું હોય છે। તમે તમારા દીકરા દીકરીને સમૂહમાં પરણાવ્યા એનું તમારે ખરેખર ગૌરવ લેવું જોઈએ, પરંતુ અત્યારનો માહોલ એવો છે કે ભાઈ અમે અમારા ઘેર જ આ કરીએ, પરંતુ અમારા સમાજની અંદર હજુ એવો કોઈ નથી કે જો એવું કંઈ વાતાવરણ હોત તો અમે આજે જે 40 વરઘોડીઓ પરણાયો એ 40 વરઘોડીઓ અમે પરણાવી શક્યા ના હોત। તો જે પ્રકારે સમાજના પ્રમુખ અને મંત્રી સાથે જે પ્રકારે વાતચીત કરવામાં આવી, તેમને પણ જણાવ્યું કે જે પ્રકારે અત્યારનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે દીકરા અને દીકરી છે તે ઘરે પરણવા માંગતા હોય છે, પરંતુ તેમને પણ સમજી લેવું જોઈએ કે જે સમાજ છે તેનાથી આખો એક પરિવાર જેવો માહોલ સર્જાય છે અને આવી પરિસ્થિતિની અંદર કદાચ જો દીકરા દીકરી માને અને એક માંડવા નીચે પરણે તો આગામી દિવસોમાં જે માતા પિતાનો જે ખોટો ખર્ચ છે તે પણ બચે, સાથે જ એક માંડવા નીચે તમામ જે યુવાધન છે તે પરણી શકે। ઋતુલ પ્રજાપતિ, સમાચાર 31, દહેગામ।